નમસ્કાર સાહેબ. નમસ્કાર. આપે ઇનોવેશન ફેરની અંદર જે ભાગ લીધો છે એમાં આપનું શીર્ષક છે ચાલો પ્રયોગ કરીએ. તો આ ચાલો પ્રયોગ કરીએ એ નવીન તમે પ્રયોગ કર્યો એના વિશે અમને સહેજ માહિતી આપશો સાહેબ? ઓકે. થડગામ શ્રેષ્ઠ પ્રાથમિક શાળા, તાલુકો કવાંટ, જિલ્લો છોટાઉદેપુર. મારું નામ રાઠવા લક્ષ્મણભાઈ નારણભાઈ, મુખ્ય શિક્ષક. ચાલો પ્રયોગ છે અમારું ઇનોવેશન જે છે શીર્ષક. ગણિત વિજ્ઞાનના શિક્ષક વિજ્ઞાનના જ્યારે પ્રયોગો કરાવતા હોય વર્ગમાં, ત્યારે બધા બાળકો પ્રયોગો કરી શકતા નથી. અમુક બાળકો પોતાની લઘુતા ગ્રંથિ અનુભવતા હોય છે, એ ઊભા ન થાય. તો અમને વિચાર આવ્યો કે બધા બાળકો કેવી રીતના પ્રયોગ કરે. તો આ એક નમૂનારૂપ સ્ટેન્ડ છે. આવું સ્ટેન્ડ અમે અમારી શાળાની અંદર આવું મોટું બનાવ્યું છે અને બહાર કેમ્પસમાં મૂક્યું છે, ગ્રાઉન્ડમાં. હવે જે વર્ગમાં જે પ્રયોગ થાય એની જ કાર્ય પદ્ધતિ બુલેટિન બોર્ડ પર મૂકવામાં આવે છે અને એના સાધનો મૂકવામાં આવે છે. એટલે બાળક એને રિસેસના સમયે કે ફ્રી પીરિયડ હોય ત્યારે એની અનુકૂળતા પ્રમાણે બાળક જાતે જઈને પ્રયોગ કરી શકે. એટલે શું કહેવાય, પેલા વર્ગમાં બધા બાળકો જોડાતા નથી, પણ અહીંયા બધા જ બાળકો પ્રયોગ કરી શકે. એટલે આ જે પ્રયોગ નવીન વિચાર છે એ તમને કેટલા સમયથી આવેલો? આ પ્રયોગ આ સ્ટેન્ડ અમે 2021 થી મૂકેલું છે શાળાની અંદર. હા, તો પછી અમને વિચાર આવ્યો કે આ એક નવીન છે અને જે નવીન પ્રયોગ કર્યો એમાં વિદ્યાર્થીઓની કઈ ભાગીદારી, વિદ્યાર્થીઓમાં કઈ સુધારો તમને જોવા મળ્યો? આ મોટા ભાગના બાળકો જે કહેવાય છે પેલા લઘુતા ગ્રંથિ અનુભવતા હતા વર્ગમાં, એ બધા બાળકો એના ફુરસતના સમયે આવીને જાતે પ્રયોગ કરી શકે. એટલે પોતે એને વિજ્ઞાનના વિષયમાં રસ કેળવાય, એ પ્રયોગ કરતો થાય, અવલોકન કરતો થાય, એવો આ પ્રવૃત્તિથી અમને ઘણી બધી સફળતા મળી. અચ્છા, સરસ. અને તમે આવા નવા પ્રયોગ દ્વારા વિદ્યાર્થીઓમાં શિક્ષણ આપતા રહો, જેથી એનું ભવિષ્યની અંદર પણ એ આપને યાદ કરે કે ભાઈ અમે પ્રાથમિકની અંદર જે પ્રયોગ કર્યો હતો એ અમને અમારા જીવનની અંદર આગળ અભ્યાસમાં પણ ઉપયોગી થયો. એવી આપ કાર્ય કરતા રહો, એવી શુભેચ્છા. થેન્ક યુ.